નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. ગ્રામી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. એક નજર મુખ્ય સમાચાર. સુરત જિલ્લાના પલસાણા તાલુકાની સૌથી મોટી પંચાયત એટલે ચલથાણ ગ્રામ પંચાયતનો આજે ઐતિહાસિક પરિવર્તન થયું છે. 60 વર્ષો જૂની આ પંચાયત હવે કડોદરા નગરપાલિકામાં સામેલ થઈ ગઈ છે. આજથી જ ચલથાણના સમગ્ર વિસ્તાર નગરપાલિકાની જવાબદારી હેઠળ આવશે અને આ પ્રસંગે પંચાયત તથા નગરપાલિકાના અધિકારીઓએ સાથે મળીને સંકલ્પ કરી વિકાસની નવી યાત્રા શરૂ કરી છે. ચલથાણ ગ્રામ પંચાયતનો કડોદરા નગરપાલિકામાં સમાવેશ થતાં જ આજે નગરપાલિકા અને પંચાયતના તમામ અધિકારીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. એકબીજાને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરવામાં આવ્યું હતું અને સૌ સાથે મળીને વિકાસ માટે સંકલ્પ લીધો હતો. આશરે 60 વર્ષથી વધુ ઇતિહાસ ધરાવતી અને પલસાણા તાલુકાની સૌથી મોટી પંચાયત તરીકે ઓળખાતી ચલથાણ પંચાયત હવે નગરપાલિકા બની છે. આજ રોજ ચલથાણ વિસ્તારમાં તમામ કાર્યો કડોદરા નગરપાલિકા સંભાળશે. પાણી, રસ્તા, લાઇટ, સફાઈ સહિતના કામો નગરપાલિકા દ્વારા ગતિ આપવામાં આવશે. સાથે સાથ વિસ્તારના લોકોને વધુ સુવિધાઓ ઊભી થશે. પ્રણવ ચૌધરી, મુખ્ય અધિકારી, કડોદરા નગરપાલિકા. કડોદરા નગરપાલિકા દ્વારા ચલથાણ ગ્રામ પંચાયતના હદ વિસ્તારને કડોદરા નગરપાલિકા વિસ્તારમાં સમાવેશ કરવા માટે ઠરાવ કરવામાં આવેલો હતો. આ ઠરાવ અંતર્ગત ચલથાણ ગ્રામ પંચાયતે પણ સંમતિ દર્શક ઠરાવ નગરપાલિકાને આપવામાં આવેલો હતો. જેના આધારે નગરપાલિકાએ વિગતવાર ચેકલિસ્ટ સહિતની દરખાસ્ત કાર્યશ્રી કમિશનરશ્રી નગરપાલિકા સુરતને કરવામાં આવેલ. તેમણે સદર દરખાસ્તને કમિશનરશ્રી મારફતે વિભાગમાં સાદર કરવામાં આવેલ અને આ દરખાસ્ત પરત્વે જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેમજ જિલ્લા કલેક્ટરશ્રીનો અભિપ્રાય માંગવામાં આવેલ. આ હકારાત્મક અભિપ્રાય બંને અધિકારીશ્રીએ નગરપાલિકાને સુપ્રત કરીને એ વિગતવાર દરખાસ્ત સરકારશ્રીમાં સાદર કરવામાં આવેલી, જેને આનુષંગિક સરકારશ્રીએ કાર્યવાહી કરીને તારીખ 21 ઓગસ્ટના રોજ ચલથાણ ગ્રામ પંચાયતના તમામ સર્વે નંબરના વિસ્તારને કડોદરા નગરપાલિકા વિસ્તારમાં સમાવેશ કરવા માટેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ છે. જે અંતર્ગત કડોદરા નગરપાલિકા દ્વારા ચલથાણ ગ્રામ પંચાયતનો તમામ હવાલો સ્વીકારવાનું થાય છે. વિકાસના કાર્યો કઈ રીતના આવશે ને શું છે? ચલથાણ ગ્રામ પંચાયત નગરપાલિકા વિસ્તારમાં ભરવાથી ઓજી વિસ્તાર તરીકે એને ઓળખવામાં આવે છે. આ ઓજી વિસ્તારની અલગથી સરકારશ્રી દ્વારા ગ્રાન્ટ આપવામાં આવશે, જેથી ગ્રામ પંચાયતની જે પાયાની સુવિધાઓ છે જેવી કે રોડ, રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઇટ એ તમામ સુવિધાઓ માટે ગ્રામ પંચાયતને જે નવો વિસ્તાર ભળ્યો થયો એમાંથી નવી ગ્રાન્ટો આપવામાં આવશે, જેથી નવી ગ્રાન્ટ મળવાથી ગામના વિકાસમાં પણ પ્રગતિ થશે. ચલથાણ ગ્રામ પંચાયતના કડોદરામાં સમાવેશ હવે રાજકીય અને સામાજિક સમીકરણો પણ બદલાવાની સંભાવના છે. કડોદરા નગરનું કદ વધ્યું છે. આવનાર દિવસોમાં કડોદરાના રાજકારણી સમીકરણો બદલાશે. જો કે હાલ ચલથાણ ગ્રામ પંચાયતનો વહીવટ ભાજપ શાસકો પાસે જ હતો. ચલથાણ વિસ્તારમાં ભાજપનો દબદબો છે, ત્યારે હવે ચલથાણ ગ્રામ પંચાયત કડોદરા નગરપાલિકામાં વિલીનીકરણ કેવી રીતે અસર કરશે તે આગામી સમય જ બતાવશે.